હલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 કોમર્સ ગુજરાતી વિષય પાઠ્યપુસ્તકનું પહેલું કાવ્ય નાવિક વળતો બોલ્યો જ્યારે આ વિડિયો જોવા બેસો ત્યારે પાઠ્યપુસ્તકને સાથે લઈ તો કાવ્ય અને એનું શીર્ષક જ આપણને આપ્યું છે નાવિક વળતો બોલ્યો, જેના કવિ બાલન. ન્યાજ એક આપણો જે પૂછાતો માગ્યા મુજબ ઉત્તરનો પ્રશ્ન કે કદાચ કે બાલણનું અન્ય નામ શું હતું, ત્યારે પુરુષોત્તમ. આ નામથી ને બાલણ પોતાની ઓળખ ઊભી કરી હતી. ગુજરાતી સાહિત્યની અંદર મુખ્ય નામ કવિ તરીકે તો પ્રસિદ્ધ બાલણ નામથી, જેને રચેલું કાવ્ય નાવિક વળતો બોલ્યો. ગુજરાતીમાં આપણે આખ્યાનમાં જોઈ તો પ્રેમાનંદનું નામે યાદ આવ્યું, પણ એનાય પહેલા ગુજરાતી સાહિત્યને ગુજ્જર ભાષા તરીકે ઓળખ આપનાર સારામાં સારા આખ્યાન કવિ તરીકે બાલણ. એક પ્રશ્ન આપણે એ પણ આવે કે ગુજરાતી સાહિત્યના આખ્યાન કવિ કોણ, ત્યારે મુખ્ય નામ એમાં આ બાલણ, જેને રચેલું આપણું કાવ્ય નાવિક વળતો બોલ્યો. સાહિત્ય પ્રકાર પદ્ય અને સંદર્ભ પુસ્તક કે તો બાલણના પદોમાંથી. સંદર્ભ પુસ્તક બાલણના પદો. અહીં જોવા જઈએ આપણે તો ગુજરાતી સાહિત્યની અંદર જે આખ્યાનો લીચ્યા, બાલણ મોટા ભાગે આખ્યાન સાહિત્ય રચતો અને એની અંદર કોઈ સંવાદ, કોઈ વર્ણન, એમાં આવા કાવ્ય જેનું આપણે કથા વસ્તુ જોવા જઈએ તો રામાયણની અંદર રામચંદ્ર ભગવાનને 14 વર્ષનો વનવાસ આપવામાં આવ્યો હતો. જ્યારે 14 વર્ષનો વનવાસ કૈકેયીએ માંગેલા 2 વચન, દશરથ રાજા પાસે એને 2 વચન લેવાના અને રાણી કૈકેયીએ દશરથ રાજા પાસે 2 વચન માંગ્યા, જેમાં એકમાં ભરતને રાજગાદી, એકમાં રામને 14 વર્ષનો વનવાસ. રામચંદ્ર ભગવાન જ્યારે વનવાસ જવા માટે નીકળે ત્યારે સાથે લક્ષ્મણજી, સીતાજી આ સાથે જાય. હવે ચાલતા ચાલતા એમના નીકળે તો પહેલા તો આપણે જોઈ કે દશરથ રાજાના મંત્રી જે સુમંત રામચંદ્ર ભગવાનને રથમાં બેસાડી નીકળે. પહેલું જે રોકાણ રોકાય છે જંગલની અંદર ગંગા નદીના કિનારે. હવે ગંગા નદી પાર કરવા માટેનું જે વર્ણન એ અહીં આપણે કાવ્યની અંદર ગુજરાતીમાં આપણે જોવા જઈએ ને તો આના જેવું જ એક બીજું કાવ્ય પગ મને ધોવા દ્યો રઘુરાય. આ શીર્ષકથી આપણને આપે કે અભણ જેટલું યાદ રાખે ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય.
ઈ અને આપણું અહીં નાવિક વળતો બોલ્યો બંને કાવ્ય એક જ સરખા વિચાર સાથે, ભલે કવિ બંનેના અલગ, એટલે પોતપોતાની રીતે એને કાવ્યની વસ્તુ એમાં શરૂઆત એને કરી, અભણ જેટલું યાદ રાખે ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. બસ ઈ જ વર્ણને અહીં નાવિક રામચંદ્ર ભગવાનને વળતો એટલે ફરી પાછો જવાબ. જ્યારે રામચંદ્ર ભગવાને નાવિકને કહ્યું કે અમારે તારી નાવમાં બેસી આ ગંગા નદીને પાર કરી સામા કાંઠે 14 વર્ષના વનવાસમાં જવું એટલે સામા કાંઠે ત્યાંથી આગળ વધવાનું. નાવ બેસી નદી પાર કરવા માટેની જ્યારે એને વાત કરી ત્યારે જે આપતો જવાબ, બસ એ આપણું શીર્ષક. એટલે મૂળ કથા વસ્તુ આપણે જોવા જઈએ ને તો ભાલણી વાલ્મીકી રામાયણ, વાલ્મીકી ઋષિએ રચેલી જે રામાયણ એમાંથી લીધેલો એક અંશ, એક ભાગ, બસ એ આપણું શીર્ષક. કે છે આપણને બાલણનું અન્ય નામ તો આપણે કીધું કે આ પુરુષોત્તમ, જે યાદ રાખવાનું, કારણ કે માગ્યા હેતુલક્ષી પ્રશ્ન જે આપણે પૂછાય એની અંદર પૂછી લઈએ કે નાવિક વળતો બોલ્યો કાવ્યના કવિ બાલણનું અન્ય નામ શું હતું, ત્યારે પુરુષોત્તમ અથવા પુરુષોત્તમ ઉપનામથી કયા કવિ, ત્યારે બાલણ. સાહિત્ય પ્રકાર આપણે કીધું પદ્ય, સંદર્ભ પુસ્તક તો બાલણના પદોમાંથી. જો બાલણની પૂછે આપણને કીધું કે એની અટક, ત્રવાણી, મૂળ વતન આપણા ગુજરાતનું પાટણ, સંસ્કૃત અને વ્રજ ભાષાનું એને મુખ્ય જ્ઞાન. બે સાહિત્યને સારી રીતે ભણી અને ત્યાર પછી 10મ સ્કંદ વ્રજ ભાષાના પદ કવિ પોતે રચેલા અને ગુજ્જર ભાષા, બસ અહીંયા મોસ્ટ આઈએમપી ગણી અંડરલાઈન, ગુજ્જર ભાષા તરીકે ગુજરાતીને બહુમાન અપાવનાર આપણા એક કવિમાં બાલણ જે મુખ્ય પદે ગણાય કે જેને સારામાં સારું ગુજરાતી અને ગુજ્જર ભાષા તરીકે આપણી ભાષાનું પહેલું નામ, ગુજરાતી ભાષાને ઓળખનાર બાલણે ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનનો સ્થિર પાયો, જે આખ્યાનો રચાતા હતા એમાં વ્યવસ્થિત રીતે કડવા રચી અને એની અંદર એક પછી એક જે 10મ સ્કંદ આપ્યું, કાદંબરી, ઘણા બધા નામ આપણને કીધા એને એકદમ કડવાબંધ એટલે ગુજરાતી ભાષાના આખ્યાનના પિતા. જ્યારે આપણને પ્રશ્નમાં પૂછાય કે ગુજરાતી ભાષાના આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે, ત્યારે આ યાદ રાખવાનું બાલણ. જે આપણા ગુજરાતીના આખ્યાનના પિતા. બાકી આપણે જોઈ ગુજરાતીમાં આખ્યાનમાં એક મોટું નામ પ્રેમાનંદનું, ઘણા બધા આખ્યાનને વ્યવસ્થિત રીતે એને આખ્યાન, પણ સૌથી પહેલા કડવાબદ્ધ એટલે વ્યવસ્થિત રીતે પહેલું કડવું બીજું કડવું એમ વ્યવસ્થિત રીતે ભાગ પાડી કડવાબદ્ધ આખ્યાનની શરૂઆત કરનાર આપણો કવિ જે પહેલા કાવ્યનો બાલણ, જેને પોતે એકદમ ને કીધું છે જો એથી જ તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર અને મુખ્યત્વે આખ્યાન કવિ, પદ્ય કવિ અને અનુવાદક તરીકે જાણીતા. જેમ આપણે જોઈએ કે આ જ કાવ્યની અંદર તો મૂળ તો વાલ્મીકી ઋષિએ લખેલા રામાયણ અને એમાંથી લીધેલો એક ભાગ, ભલે પછી કવિએ પોતાની રીતે કાવ્યની રચના, સંપૂર્ણ કાવ્ય સંવાદ એ પોતાની રીતે આપ્યો, પણ મુખ્ય જે આપણું વાલ્મીકી ઋષિએ રચેલી રામાયણ એનો જે લીધેલો ભાગ તો એમાં કોઈ જ ફેરફાર નહીં. આ બાલણની એક મુખ્ય ખાસિયત એટલે જ કે આપણને પૌરાણિક આખ્યાનોમાંથી લીધેલા ભાગમાં
કોઈ પરિવર્તન નહીં. ભલે પોતાનું વર્ણન પોતાના સંવાદ એકદમ વ્યવસ્થિત રીતે આખ્યાનની રચના કરવાની, પણ મુખ્ય કથાને પાછી મૂળ સ્વરૂપે એમ નામ રહેવા દઈ અને વ્યવસ્થિત રીતે કાવ્યની શરૂઆત એટલે કે ગુજરાતીમાં સારામાં સારા આખ્યાનો આપ્યા એના કારણે આખ્યાનના પિતા તરીકે પ્રસિદ્ધ નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગ્યા આખ્યાન, રામ વિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા. નળ દમયંતી જે આપણે કઈ નળાખ્યાનની અંદર તો નળરાજા અને દમયંતીનું વ્યવસ્થિત રીતે એ આપણે જોઈ મહાભારતની અંદર આવતો એક પ્રસંગ. યુધિષ્ઠિર અતિશય દુઃખના વિષાદની અંદર રડી પડે ત્યારે એને ફરી પાછા દુઃખમાંથી ઉગરવા માટે તો આ નળરાજાની કથા અને આખું વર્ણન નળ અને દમયંતીને ઘણું બધું દુઃખ. જાલંધર જે જળપુત્ર ગણાય છે એનું વર્ણન, એમ તમામ આખ્યાનને એને કડવાબદ્ધ રીતે વ્યવસ્થિત વર્ણવી રચ્યા. તેમની યશોદારી કૃતિ એટલે સારામાં સારી કૃતિઓમાં કાદંબરી, દસમસ્કંદ અને રામબાલચરિત, બસ એની નીચે એક અંડરલાઈન કરી નાખવાની કે બાલણે રચેલા ઘણા બધા સાહિત્યની અંદર ઘણા બધા આખ્યાનમાં સારી આખ્યાન કૃતિ તો અહીં જે આપણને વર્ણન. હવે જે આપણે આપણા કાવ્યની વાત કરી તો જે થોડું મૂળ કથા વસ્તુનું મેં તમને શીર્ષક વખતે વર્ણન કર્યું કે ઈ જ રામચંદ્ર ભગવાન સાથે સીતાજી, લક્ષ્મણ, વિશ્વામિત્ર અહીં આપણને આપી કાવ્યની અંદર જે નાવિક તરીકે રેલો કેવળ મતલબ નાવિકને કહે કે ભાઈ આવી જ રીતે દશરથ રાજા દ્વારા કૈકેયીએ માંગેલા વચન ને રામચંદ્ર ભગવાનને મળેલો 14 વર્ષનો વનવાસ. હવે વનમાં જવા માટે આ નદી ઓળંગવી અને નદી ઓળંગી સામે પાર જવાનું. એ નાવિકની નાવમાં બેસી તો અમને આ બાજુથી નદીના સામા કાંઠે પહોંચાડી દે. બસ આ રામચંદ્ર ભગવાન દ્વારા જ્યારે નાવિકને કહેવામાં આવ્યું ત્યાર પછી આપણા કાવ્યની શરૂઆત એને કીધું કે એનો પાછો જવાબ જે આપે એમાં નાવિક કે નાવિક વળતો બોલ્યો. જે આપણે કીધું એમ કે પગ મને ધોવા દે રઘુરાય, મને સપ પડ્યો મન માય. આ જ રીતની એની એ શરૂઆત. મનની અંદર એક શંકા કુશંકા અને એનું સમાધાન માટે તમારા પગ ધોવા દ્યો. કારણ કે એને જે શંકા વર્ણવી બસ ઈ જ રીતે આપણે અહીંયા કે એક નાવિક વળતો બોલ્યો. જે પાછો જવાબ એમાં ઈ જ શંકા વર્ણવે કે તમે અયોધ્યાના રાજા જ્યારે ઋષિ વિશ્વામિત્રની સાથે વનની અંદર ગયા, તાડકાનો એનો વધ કર્યો, એવે વખતે આપણે જોઈએ રામાયણનો જે એક પ્રસંગ વર્ણવે છે એમાં રામચંદ્ર ભગવાનના ચરણ સ્પર્શથી જે ગૌતમ ઋષિની પત્ની અહલ્યા જે પથ્થર બની ગઈ હતી ગૌતમ ઋષિના શ્રાપના કારણે, આપણે જોઈએ કે ઇન્દ્ર દ્વારા રચાયેલું કપટ જેની વર્ણન આપણને રામાયણની અંદર આપી. અહલ્યા સાથે કરેલું ઇન્દ્રએ કપટ ઋષિનું આવી જવું અને ઋષિ દ્વારા પોતાની જ પત્ની અહલ્યાને શ્રાપ આપી ત્યાં પોતાના જ આશ્રમની અંદર પથ્થર સ્વરૂપે બનાવી. ઈ જ પથ્થર મતલબ જ્યારે રામચંદ્ર ભગવાન પોતાનો ઉદય વનની અંદર જાય, રાક્ષસનો સંહાર, પાછા આવે, ઈ ગૌતમ ઋષિના આશ્રમમાં જઈ જ્યારે પથ્થરને પોતાના પગથી સ્પર્શ કરે અને ફરી પથ્થરમાંથી અહલ્યા બની જાય. આ વાતની આ નાવિક જે નાવને ચલાવનાર વ્યક્તિ કેવળ એને જાણ હતી. એટલે પાછો જવાબ આપી રામચંદ્ર ભગવાનને કે કદાચ એ પથ્થર હતો એને તમારા ચરણની રજ, પગની ધૂળ, તમારા ચરણનો એને સ્પર્શ થયો અને સ્ત્રી બની ગઈ. ફરી પથ્થરમાંથી અહલ્યા મતલબ સ્ત્રી, નારી બની ગઈ. એમ કદાચ પોતાની નાવ જેમાં બેસી રામચંદ્ર ભગવાનને એને સામા કાંઠે જવાનું
ઈ જ રામચંદ્ર ભગવાન જો ઈ નાવમાં બેસવા જાય અને એમાં પોતાનો પગનો સ્પર્શ નાવને કરી અને કદાચ નાવ નારી બની જાય તો બસ ઈ જ વર્ણન એમાં પોતે કે જો નાવ નારી બની જાય તો પોતાની તો આજીવિકા એનો સંપૂર્ણ અંત, કારણ કે નાવના સહારે જ પોતાના પરિવારનું લાલન પાલન સંપૂર્ણ જીવન નાવમાંથી આવતી આવક આ બાજુથી લઈ સામા કાંઠેથી પાછા આ કાંઠે એમ પોતાનું જીવન વિતાવે. હવે ઈ જ જો સ્ત્રી બની જાય તો પોતાના જીવનની અંદર આવતી મુશ્કેલી એટલે કે અહીંયા પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એમને વાલ્મીકી રચિત, બસ અહીંયા એક અંડરલાઈન કરીને રાખવાનું, નાવિક વળતો બોલ્યો કાવ્યનું મૂળ કથા વસ્તુ ભાલણે શેમાંથી લેવામાં આવ્યું ત્યારે આ આપણે યાદ રાખવાનું કે વાલ્મીકી રચિત રામાયણનો જ એક પ્રસંગ કીધું આપણને, રામાયણનો કેવટનો પ્રસંગ બસ અહીંયાથી વર્ણન કરવામાં આવ્યું. અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા હોડીની જરૂર હતી, કારણ કે આ કાંઠેથી સામા કાંઠે જવા માટે નદીનો પ્રવાહ અને હોડીમાં બેસી સામે જવાનું, ત્યારે જ આ નાવિક એને જે રામચંદ્ર ભગવાન કે અમને તારી નાવમાં બેસાડી સામા કાંઠે પહોંચાડી દે, અને એનો જે વળતો જવાબ આપે એમાં નાવિકની શરૂઆતમાં જ કે લક્ષ્મણ અને સીતાજીને પોતે નાવમાં બેસાડવાની હા પાડી અને કીધું કોઈ વાંધો નહીં, સામા કિનારે જવા માટે તો પોતે નાવ ચલાવે, દરેકને લઈ જાય એ લાવે, પણ તમારામાંથી આ સીતાજી અને લક્ષ્મણ બેને નાવમાં બેસવા દઈશ, રામને નાવમાં બેસવાની ના પાડે. કોઈ પણ બાબત ગમે તે ચર્ચા ચાલતી હોય, 4 જણા એમાંથી કોઈ પણ 3 અને ચોથાને ના, તો ત્યારે વ્યક્તિ તરત કહેવાનું ભાઈ એનું કારણ શું? રામચંદ્ર ભગવાન નાવિકને પ્રશ્ન કરે ને કે ભાઈ તું સીતાજીને નાવમાં બેસાડેશ, લક્ષ્મણને નાવમાં બેસાડેશ, તો મને કેમ નહીં? એનું કારણ, અને બસ ઈ જે વળતો જવાબ આપે રામચંદ્ર ભગવાનને નાવિક કે તમને નાવમાં નહીં બેસાડવાનું કારણ, ત્યારે જે આપણે અત્યારે કીધું કે ગૌતમ ઋષિની પત્ની જે અહલ્યા પથ્થર બની ગઈ, પછી અગાઉ બનેલો પ્રસંગ રામચંદ્ર ભગવાનને યાદ દેવડાવે. લક્ષ્મણ સીતાને નાવમાં બેસાડવા નાવિક તૈયાર, પણ રામને નાવમાં બેસાડવાની ના કહી. અને કારણ આપે નાવિકે સાંભળ્યું કે ઋષિના શ્રાપથી પથ્થર બનેલી અહલ્યા, અહીંયા લાઈન કરી લખી નાખવાનું, ગૌતમ ઋષિની શ્રાપિત પત્ની, આવો શબ્દ સમૂહમાં કદાચ પૂછશે આપણને, ગૌતમ ઋષિના શ્રાપિત પત્ની, ત્યારે એનો જવાબ ઈ અહલ્યા, જેને આપણે કીધું એમ કે ઇન્દ્ર દ્વારા કપટ અને ઋષિના મનની અંદર પોતાની પત્ની માટેની શંકા, જેને એને શ્રાપ આપી શ્રાપિત કરી પોતાના જ આશ્રમમાં પથ્થર બની જવા. એટલે અહલ્યાએ પોતાની આજીજી વર્ણવી, કીધું મારો આમાં કોઈ દોષ હતો નહીં. એટલે ગૌતમ ઋષિએ એને કીધેલું જ્યારે વિષ્ણુપુદ રામા અવતારે પૃથ્વીમાંથી અવતરશે ત્યારે તારો ઉદ્ધાર, જે આપણને રામાયણમાં આગળનો પ્રસંગ વર્ણવે, બસ ઈ જ વાત. પણ અહીં આ વાતને પેલા નાવિકે સાંભળેલી, જેમ આપણે જોઈએ કે આ ન્યૂઝપેપરની અંદર ને ઘણું બધું આવતું હોય, તો ક્યારેક અમુક બનાવ એવા હોય જે અત્યારે આપણે જોઈએ ત્યારે ચર્ચા નીકળે તો કે ભાઈ 2 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા આવી જ એક ઘટના બની હતી, જેમાં આ રીતે આ બાબતનું આવું બન્યું હતું. બસ આવી જ ચર્ચા અહીં નાવિકે સાંભળેલું કે અયોધ્યાના જ રાજકુમાર શ્રીરામ આવી રીતે વનમાં ગયેલા ઋષિના આશ્રમની અંદર, અને એમાં એક પથ્થર હતો જેને પોતાનો પગ મતલબ પોતાના ચરણની રજ, પગની ધૂળ, ઈ પથ્થરને અડવાથી પાછો પથ્થર સ્ત્રી નારી બની ગઈ. આવી જ રીતની વાત એની ચર્ચાની સાંભળેલી. હવે ઈ જ વ્યક્તિ આયા એટલે એના મનની અંદર શંકા
કે કદાચ પોતાની નાવ જો નારી બની જાય તો એની તો આજીવિકા, એના ઘરનું જે ગુજરાન ચલાવવા માટેનું સાધન એ સંપૂર્ણ ગુજરાન બંધ. પોતાની પત્ની તો ઘરે છે, આ પાછી બીજી સ્ત્રી, એક પત્ની એના પુત્ર એનું જ ભરણ પોષણ નાવ દ્વારા માનવાન ચાલી રહ્યું હોય, માં બીજી પત્ની, એટલે એને વળતો જવાબ રામની ચરણ રજથી જીવિત સ્ત્રી બની ગઈ છે. હવે જો રામની ચરણ રજ હોળીને સ્પર્શે તો હોળી પણ સ્ત્રી બની જાય એવી ભોળી સમજ નાવિકને મૂંઝવે. બીજો કોઈ મનમાં મૂંઝવણ નહીં, ફક્ત એક જ બાબત કે જોઈ પથ્થર હતો અને સ્ત્રી બની ગઈ એમ અહીં લાકડાની બનેલી આ નાવ, એને જો ચરણ રજનો સ્પર્શ અને એ નારી બની જાય તો પોતાની જિંદગીમાં તો સંપૂર્ણ દુઃખ. કારણ એક તો આજીવિકા, એના ઘર પરિવારનું જે ગુજરાન ચલાવવા માટેનું સાધન પછી નીકળી જાય. આ વર્ણન એને રામચંદ્ર ભગવાનને કીધું, આના કારણે તમને નાવમાં નહીં બેસાડવાનું, બસ પોતાની વિનંતી. અને એમાંય જોઈએ આપણે કવિએ વ્યવસ્થિત રીતે આ જ જવાબ જ્યારે નાવિકે રામચંદ્ર ભગવાનને કીધો, રામચંદ્ર ભગવાન ખુદે વિચારમાં, કારણ કે એમ તો કઈ નથી કે એવું કે નહીં ખોટી વાત છે, મારા ચરણની રજના કારણે પથ્થરમાંથી સ્ત્રી બની નહોતી. કારણ કે જેની ચર્ચા અને બધી બાજુ ફેલાયેલી સત્ય પ્રસંગ, હકીકતમાં એ બનેલું, એ તો કહી ન શકાય નહીં ખોટી વાત છે એટલે મારો પગ કદાચ તારી નાવમાં મેકીશ અને એના કારણે નાવ નારી નહીં બની જાય. રામચંદ્ર ભગવાન ખુદે મૂંઝવણમાં કે આમાંથી રસ્તો, કારણ કે નદી ઓળંગવા માટે નાવમાં બેસીને જવું તો ખાસ જરૂરત હતી. ત્યારે આપણે જોવી કઈ કવિ પાલન રામચંદ્ર ભગવાનના ગુરુ વિશ્વામિત્ર અને એના દ્વારા એવો ઉપાય, એટલે કાવ્યનો અંતે પાલન એકદમ વ્યવસ્થિત બંનેની શંકાનું સમાધાન, રામચંદ્ર ભગવાનની મૂંઝવણ એનોય વ્યવસ્થિત રીતે ઉપાય મળી ગયો. આ બાજુ તો જે નાવને લઈ એને વ્યવસ્થિત રીતે કે આવું કરવાથી તારી નાવ નારી નહીં બને. જે આપણે ગુજરાતીનું બીજું કાવ્ય યાદ કીધું કે અભણ જેટલું યાદ રાખે ભણેલો ભૂલી જાય. પછીની જે પંક્તિ આપી છે, પગ મને ધોવા દિયો રઘુરાય. આ વિશ્વામિત્ર, એ પાલણી કાવ્યની અંદર વિશ્વામિત્ર દ્વારા અપાયેલો એક યોગ્ય ઉપાય કે તું રામચંદ્ર ભગવાનના પગને આ ગંગા જળથી વ્યવસ્થિત રીતે ધોવી નાખ. એમના પગમાં રહેલી તમામ ધૂળ મતલબ ચરણ રજ એ ધોઈ જાય અને ત્યાર પછી નાવની અંદર બેસાડ, એટલે તારી નાવ નારી નહીં બની. આપણા કાવ્યનું મૂળ કથા વસ્તુ, પણ અહીં કવિ ભાલણે બેયની મુશ્કેલીનું સમાધાન, એટલે અહીંયા રામચંદ્ર ભગવાનના ગુરુ વિશ્વામિત્ર દ્વારા અપાયેલો ઉપાય, જે આપણે મૂળ રામાયણ જોઈ તો ઘણી વખત જોઈ આ ટીવીની અંદર સિરિયલે આવતી હોય, તો એમાં જે વર્ણન આપે અલગ અલગ, એમને 8-10 રામાયણમાંથી લીધેલો ભાગ. તો એમાં આપણે જોઈએ કે રામચંદ્ર ભગવાન જ્યારે વનમાં જવા માટે નીકળે ત્યારે રામની સાથે ફક્ત દશરથ રાજાના મંત્રી સુમંત, જે રથને હાકી રામ, લક્ષ્મણ અને સીતા ત્રણને લઈને જ નીકળે. જે જંગલની અંદર પહેલો વિશ્રામ, તો પહેલા તો જોઈએ આપણે અયોધ્યા વાસીઓ બધા સાથે જાય છે ઘણા બધા, કારણ કે કઈનું આ વચન લોકોને એની નફરત, એટલે અયોધ્યા છોડી એના સાથે આખું વર્ણન જે આપણને ટીવીની સિરિયલમાં દેખાયું, બધા સાથે પહેલી રાત્રે રામચંદ્ર ભગવાન, અડધી રાત્રે લક્ષ્મણ અને સીતાને લઈ ત્યાંથી આગળ નીકળી જાય. બાકીની અયોધ્યાની જે જનતા એમના સૂતી રહી જાય, સવારે જોવે ત્યારે રામચંદ્ર ભગવાન હોતા નથી. ત્યાર પછી સુમંત સાથે એમના નીકળી જાય બીજે દિવસે. જે આપણે જોઈએ કે ભીલોના રાજા, એને જાણ થાય છે રામચંદ્ર ભગવાનની સામે આવે, રામનું ભવ્ય સ્વાગત કરી અહીંયા રોકે છે ને રાત્રિ રોકાણને. ત્યાર પછી અહીંયાથી આ નદીને ઓળંગી અને રામચંદ્ર ભગવાનને જવાનું હોય. તો એવે વખતે જે આ નાવને ઓળંગવાનું આ વર્ણન તો યા જોઈએ આપણે, તો એમાં ગૌતમ ઋષિ રામચંદ્ર ભગવાનની સાથે
ગૌતમ ઋષિ વિશ્વામિત્ર ઋષિ રામચંદ્ર ભગવાનની સાથે હોતા નથી. એવું પણ અહીં આપણે કાવ્યની અંદર તો એ નદી પાર કરવા સુધીની વાતમાં અને એમાંય ભાલણે વિશ્વામિત્ર ઋષિ જે રામચંદ્ર ભગવાનના ગુરુ એમને સાથે, અને અહીં નાવિક અને રામચંદ્ર ભગવાન બેયની મુશ્કેલી બેયની શંકાનું વ્યવસ્થિત સમાધાન. તો એ આપણને કે ચરણરજથી જીવન સ્ત્રી બની ગઈ. હવે જો રામની ચરણરજ હોળીને સ્પર્શે તો હોળી પણ સ્ત્રી બની જાય એવી થોડી સમજ નાવિકને મૂંઝવે. નાવિકને ઘેર એક સ્ત્રી મતલબ પોતાની પત્ની તો છે, ચરણ સ્પર્શથી બીજી સ્ત્રી થાય તો બંને સ્ત્રીઓનું ભરણ પોષણ તે કેવી રીતે કરે? આજીવિકાનું મતલબ ઘરનું ગુજરાન ચલાવવા માટેનું આ એકમાત્ર સાધન હોળી જ સીનવાઈ જાય. ત્યારે ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કાઢે અને નાવિકને કહે કે આ ગંગા જળથી રામના પગને ધોવા કહે, જેથી રજ ધોવાઈ જાય, ચરણ સ્વસ્થ થાય અને હોળી સ્ત્રી બનતા બચી જાય. અંતે ઘોડો, જેને તો રામચંદ્ર ભગવાનની અનન્ય ભક્તિ, કોઈ શિક્ષિત, કોઈ જ્ઞાન નહીં, વિશ્વામિત્ર દ્વારા જે આ વાત કરવામાં આવી તરત જ એને પોતાની શંકાનું સમાધાન, એના મનની અંદર વિશ્વાસ બેસી ગયો કે રામચંદ્ર ભગવાનના ગુરુ એવું જે વર્ણન મતલબ જે વાત કરી કે આવી રીતે રામચંદ્ર ભગવાનના પગ ગંગા જળથી ધોઈ એની ચરણ રજને ધોઈ નાખવાની અને ત્યાર પછી હોળીની અંદર બેસાડીશ તો કોઈ જાતની તકલીફ મતલબ તારી હોળી સ્ત્રી નહીં બને. ભોળો હતો, શિક્ષિત નહીં અભણ, એટલે તરત એને એ વાત મતલબ પોતાની મૂંઝવણે તરત દૂર. અને નાવિક પાસે પગ ધોવાવી પછી નાવમાં બેસવું એમાં રામચંદ્ર ભગવાનને કોઈ મુશ્કેલી નહીં. એટલે બંનેની વાતનું જે સમાધાન પછી આપે, નાવિક રામના પગ ધોએ અને સંતોષ પામે છે. મુંજાતા નાવિકનું ઘોડ પણ પરોક્ષ રીતે શ્રી રામના ચરણ ધોવાની હોશિયારી, મધ્યસ્થી વિશ્વામિત્રની કુને અને સર્વજ્ઞ શ્રી રામનું માર્મિક હાસ્ય આખ્યાન ખંડને રસપ્રદ બનાવે. હવે કાવ્યની શરૂઆત તો પહેલો જ શબ્દ આપણને પોહે નાવી, જેના સમાનાર્થી આપણે જોઈ એક ખલાસી અને કેવળ. જે આપણું શીર્ષક નાવિક વળતો બોલ્યો. રામચંદ્ર ભગવાને જ્યાંથી નાવિકને કીધું કે ભાઈ અમારે 14 વર્ષના વનવાસમાં જવાનું અને 14 વર્ષ વનવાસમાં જવાનું હોવાથી આ નદીને ઓળંગી સામા કાઢે અને ન્યાથી જંગલની અંદર અમારે 14 વર્ષનું વિચરણ કરવાનું. ઈ વાત જ્યારે રામચંદ્ર ભગવાને નાવિકને કહી ત્યારે નાવિક દ્વારા જે પાછો પ્રત્યુત્તર ફરી એને સામો જે સવાલ, અને એમાં ઈ કે એક નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ કહેતા. મતલબ સ્વામી, નાથ આ એના સમાનાર્થી. પછી વળતા જવાબમાં કે નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા નાથ મારા સ્વામી. કે એના મનની અંદર જે શંકા, જે પોતાના નાવમાં એક મુસાફર તરીકે જેને બેસાડી અને સામે પાર લઈ જવાના, તો એમાં જે પોતાની મુશ્કેલી, કારણ કે અહીં અત્યારે જોઈએ આપણે કે આપણે પોતાનું જ વાહન લઈ કદાચ જતા હોય, રસ્તામાં કોઈ મુસાફર હાથ લાંબો કરે અને તમે બેસાડ્યો, જોઈ કોઈ ગુનેગાર હોય, ચોર હોય, આગળ જતા પોલીસ ઉભા રાખ્યા ને પકડા તો ચોર છે, એના કારણે તમારી સામે એનો ગુનો જેને ભોગવવો પડે. આપણે એને ઓળખતાય નથી, એમને એમના ખાલી માનવતાના નાતે એને હાથ ઊંચો કર્યો, રસ્તા વચ્ચે આપણે વાહનને ઊભું રાખ્યું, તે ગાડી લઈને જતા એને ઊભું રાખ્યું, ગાડીમાં બેસાડ્યું, આગળ જતા પોલીસનું ચેકિંગ અને એને ગાડીને ચેક ને એમાં એ ગુનેગાર, કારણ કે પોલીસની પાસે તો એનો સંપૂર્ણ રેકોર્ડ, અગાઉ ગુના કરી ચૂકેલો, અને જોઈ પકડાય
તો એના કારણે આપણને તકલીફ તરત કે તમે એની સાથે મળેલા તો જ તમારા વાહનમાં બેસી આ ચોરને લઈ અને તમે ભાગી નીકળ્યા. બે એક સાથે ભલે એને ઓળખતાય નથી, જાણતાય નથી, આપણે માનવતાના નાતે એને વાહનમાં બેસાડ્યો. બસ એવી જ રીતે અહીં આપણને સમજણ માટે કે નાવિકે રામચંદ્ર ભગવાનના અગાઉના પ્રસંગની વાત સાંભળેલી. ભલે જ્યારે અહલ્યા સ્ત્રી બની ત્યારે નાવિક ખુદ ન્યાય પ્રસંગે મતલબ ગૌતમ ઋષિના આશ્રમે હાજર નહોતો, પણ બીજા દ્વારા આની સત્ય કથા અયોધ્યાના રાજકુમાર તરીકે એની રામ આવા પ્રભાવશાળી વ્યક્તિત્વ કે જેની ચરણ રજથી પથ્થરે નારી સ્ત્રી બની જાય એવું વ્યક્તિત્વ ખુદ પોતે ભગવાન. બસ આવી વાત એને સાંભળેલી એટલે રામચંદ્ર ભગવાનને કહે કે નાવમાં બેસાડી સામા કાંઠે લઈ જવું એમાં મને કોઈ તકલીફ નથી, પણ મારી જે મૂંઝવણ એને તમે સાંભળો. તમારી સાથે આવેલા કહે જો સાથ સૌ કે નાવે બેસો. તમારી સાથે આવેલા સીતાજી, લક્ષ્મણ, વિશ્વામિત્ર એ તમામને નાવમાં બેસવાની. હા, અહીંયા આપણે પહેલો એક એક વાક્યનો પ્રશ્ન છે. નાવિક પોતાની નાવમાં બેસાડવા માટે કોને કોને બેસાડવાની હા પાડે? નાવિક પોતાની નાવમાં કોને કોને બેસવાની હા પાડે? તો રામચંદ્ર ભગવાનની સાથે આવેલા, મતલબ નામ લખો તો લક્ષ્મણ, સીતા, વિશ્વામિત્ર, એ જે રામની સાથે આવેલા એને નાવમાં બેસવા માટેની હા પાડે. સાથ સૌ કો નાવે બેસો, નહીં બેસારું રામ. બસ તમારી સાથે આવેલા તમામે તમામ મતલબ લક્ષ્મણજી, સીતાજી, વિશ્વામિત્ર એ બધાયને નાવમાં બેસાડો, ફક્ત એક તમને નાવમાં નહીં બેસાડો. રામચંદ્ર ભગવાનને કહે કે તમને નાવની અંદર નહીં બેસવા દો, તમારી સાથે આવેલા બધા. એટલે આપણો પહેલો એક એક વાક્યનો પ્રશ્ન કે નાવિક પોતાની નાવમાં કોને કોને બેસવાની હા પાડે. તો એમ કે નાવિક પોતાની નાવમાં બેસવાની કોને ના પાડે. જો કોને ના પાડે છે તો એમાં રામચંદ્ર ભગવાન મતલબ રામને નાવમાં બેસવાની ના પાડે. કોને કોને? તો સાથ સૌ કો નાવે બેસો, રામચંદ્ર ભગવાનની સાથે આવેલા. તો લક્ષ્મણજી, સીતાજી, વિશ્વામિત્ર બસ એને નાવમાં બેસવાની હા પાડે. ફક્ત એક રામચંદ્ર ભગવાનને જ એ નાવમાં બેસવાની ના પાડે. બસ આગળનું વર્ણન આપણે આવતા પિરિયડની અંદર